સો હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે નવા વ્લોગમાં. આગળના વ્લોગને પણ બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો તમને, એટલે વિચાર્યું કે બીજો એક વ્લોગ અપલોડ કરી દઈએ. હવે આપણે વીકલી એક વિડીયો અપલોડ કરવાની કોશિશ કરીશું. તમને એમ હશે કે આ અંધારામાં ક્યાં ઉડાણો છે, પણ એક વસ્તુ તમને બતાવું છે. હું ક્યાં છું એ તમને બતાવું. આ છે મારું જે લોકેશન જ્યાં હું રીલ શૂટ કરું છું, અને અહીંયા આખું સેટઅપ બનાવેલું છે. તમને લાઇટ ઓન કરીને બતાવું કે કેવું છે આ લોકેશન. બરાબર, અહીંયા જ હું મારી ઇન્સ્ટાની બધી જ રીલ્સ બનાવું છું. બરાબર, તો ચાલુ કરું અને તમને બતાવું. જો Wow! Beautiful! કંઈક આ ટાઈપના બધા ગોળા મારેલા છે. કંઈક આ ટાઈપનું છે. બેકગ્રાઉન્ડમાં વોલપેપર કરેલું છે. આ ટાઈપનું વોલપેપર છે. અહીંયા જ હું રીલ શૂટ કરું છું. કોમેન્ટમાં નીચે કહેજો કે કેવું છે આખું રૂમ. અને અહીંયા આ કાચમાં હું રીલ શૂટ કરું છું. પછી આ છે આપણી એક રિંગ લાઇટ, જેનાથી ફેસ પર આખી લાઇટ પડે અને સારી રીતે રીલ્સ બને. અને આ સામેનું કાચ છે જ્યાં રીલ શૂટ થાય છે. તો આ માટે મેં આ નાનકડો એવો વિડીયો બનાવ્યો છે. તમને પણ જોવા મળે ને કે હું ક્યાં રીલ શૂટ કરું છું. તો જેટલી બી મિરરવાળી રીલ્સ છે ને, બધી હું અહીંયા જ શૂટ કરું છું. બરાબર, તો આગળના વ્લોગને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આ વ્લોગ તો ખાલી એક નાનકડું આ રૂમનું આખું સેટઅપ બનાવ્યું છે એ બતાવવા માટે જ મેં કર્યું હતું. કારણ કે રૂમનું સેટઅપ જે વાળો વિડીયો જે હતો ને, એ એકદમ અધૂરો હતો. આ કમ્પ્લીટ સેટઅપ છે આખું. હજુ બી સુધારા વધારા કરવાના છે. પૈસા આવશે થોડા ઘણા એટલે કરી દઈશું. તો આ વ્લોગને પણ શેર કરી દેજો. આ બહુ નાનો વ્લોગ થવાનો છે, તો વ્લોગને શેર કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટ કરીને કહેજો કે કેવું છે લોકેશન જે હું રીલ શૂટ કરું છું એ. બાકી રિંગ લાઇટ ચાલુ કરીને બી તમને બતાવી દઉં. બરાબર, જો કંઈક આ રીતે છે. રિંગ લાઇટ સ્ટાર્ટ કરી. જો રિંગ લાઇટ આટલી નીચી છે ને, તો બી જો ફેસ પર કેટલું પેલું એ આવી જાય છે, ગ્લો આવી જાય છે. તો આ રિંગ લાઇટ હું એક એપ્લિકેશનમાં કામ કરતો. એ એપ્લિકેશન થ્રુ મને પૈસા જે આવતા એમાંથી હું લાવેલો છું. એટલે કે મહેનત કરીને જ લાવેલો છું. અને જે આ દેખાય છે ને, એ બી મહેનત કરીને જ લાવ્યો છું. ખોટા ખર્ચા કરવા નહીં મિત્રો. અમુક લોકોને એમ હશે કે આ નવરો છે, આખો દિવસ નવરો હોય છે, રીલ્સ બનાવે છે, આમ તેમ બધું વિચારતા હશે જેટલા બી લોકો છે. પણ એવું નહીં. રજા બી નહીં રહેતી. જોબ કરું છું મારા ભાઈ. જ્યારે બી ટાઈમ મળે ત્યારે હું રીલ્સ બનાવી દઉં છું. અને આ જે રૂમ છે ને, એ મારું જે દુકાન છે, ધ ઠઠારો કરીને કપડાની શોપ છે, એના નીચે છે. બરાબર, તો બસ કરિયર ઉપર ફોકસ કરો બધા. જોબ કરવી પડે તો જોબ તો કરવી જરૂરી જ છે. બીજી ફિલ્ડમાં, જે બી ફિલ્ડમાં તમે મહેનત કરતા હોય એમાં મહેનત કરો. પોતાના શોખ પૂરા કરો. પરિવારને સાચવો. ના લફડાઓમાં તો ક્યારેય પડતા નહીં. એટલે કહું છું, મહેનત કરો. પોતાના શોખ હોય, જે બી મોટી મોટી ગાડીઓના શોખ હોય, એના માટે દબાઈને મહેનત કરો. બરાબર, તો આ વ્લોગ તો બસ આટલા સુધી જ હતો, ખાલી આ રૂમ બતાવવા માટે. બરાબર, અને આમને આમ સપોર્ટ કરતા રહેજો. આપણે બીજા બી વ્લોગ લાવીશું યુટ્યુબમાં. અને યુટ્યુબમાં બી આવો જ સપોર્ટ કરો જેવો તમે ઇન્સ્ટામાં કરી રહ્યા છો. જેટલા બી ઇન્સ્ટાના મિત્રો મને જોઈ રહ્યા છે આ વ્લોગમાં, એ મિત્રો ખાલી એક કામ કરજો, આ વ્લોગ બને એટલું શેર કરજો. બરાબર, તમારો નાનો ભાઈ સમજીને ખાલી શેર કરી દેજો એમ. બરાબર, તો આ વ્લોગ આટલા સુધી જ હતો. થેન્ક યુ સો મચ.